હું છું આપની સાથે સંધ્યા। પાટણ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ દશરથજી ઠાકોરને બંધારણ તોડવું ભારે પડ્યું છે। હારીજમાં થોડા દિવસ પૂર્વે પાટણ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ દશરથજી ઠાકોરે પોતાના દીકરાના લગ્ન પ્રસંગે એક ભોજન સમારંભનું આયોજન કર્યું હતું। ઠાકોર સમાજના બંધારણનો ભંગ કર્યો અને જે હવે તેમને ભારે પડ્યો છે। બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરની હાજરીમાં શાહી કંકોત્રી વીઆઈપી ભોજન સમારંભ યોજાયો હતો। બંધારણના લીરે લીરા ઉડતા જોવા મળ્યા હતા, જેને લઈને હારીજના બોરતવાડા ખાતે 42 ગોળ ઠાકોર સમાજની મીટિંગ યોજાઈ અને જેમાં દશરથજી ઠાકોરે સમાજ સમક્ષ પોતાની ભૂલનો સ્વીકાર કર્યો છે અને કહ્યું છે કે સમાજ તેમના માટે સર્વોપરી છે। સમાજ જે પણ નિર્ણય કરે તે આવકાર્ય છે અને ત્યારે સ્થાનિક સમાજની સમિતિ દ્વારા અગાઉ કોડામાં મગનજી ઠાકોરના કિસ્સામાં લેવાયેલ નિર્ણય મુજબ જ પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોરને સમાજના નિયમો મુજબ 1.5 લાખનો દંડ ભરવો પડ્યો છે। એટલે કે સમાજ સમિતિ દ્વારા આ દંડ કરવામાં આવ્યો છે, જે દંડની રકમ સમાજના શિક્ષણ પાછળ વાપરવામાં આવશે। ઠાકોર સમાજ દ્વારા લગ્ન પ્રસંગે થતા ખોટા ખર્ચા કુરિવાજોને દૂર કરવા માટે સમાજના લોકોની ઉપસ્થિતિમાં ઓગળ ખાતે એક બંધારણ નક્કી કરવામાં આવ્યું હતું। 16 જેટલા નિયમો નક્કી કરવામાં આવ્યા હતા અને જેનો ભંગ જો થાય તો પછી જે પણ વ્યક્તિ ભંગ કરે છે તેણે 1.5 લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે। તો અગાઉ સાંતલપુરના કોડા ગામના મગનજી ઠાકોર સામે કાર્યવાહી કરાઈ હતી અને હવે દશરથજી ઠાકોર પર પણ સમાજની ગાજ પડી છે। આ કિસ્સાએ સાબિત કર્યું છે કે સમાજનો હોદ્દો કે રાજકીય વર્ગ ગમે તેટલી હોય, પરંતુ સામાજિક નિયમો દરેક માટે સમાન છે અને આ ઘટના હાલ સમગ્ર પાટણ જિલ્લામાં ચર્ચાનો વિષય બની છે। સમાજનું બંધારણ તૂટ્યું છે, એના અનુસંધાનમાં સમાજ ભેગો થયો હતો અને સારો નિર્ણય થયો છે। દશરથજી મારફતથી થોડી ભૂલ થઈ હતી અને ભૂલ આપ જુઓ છો સોશિયલ મીડિયાના માધ્યમથી ક્યાંક વિરોધ થઈ રહેલો હતો અને એમણે ભૂલનો સ્વીકાર કર્યો હતો। તો ભૂલ થઈ હતી, ભૂલનો સ્વીકાર કર્યો છે અને હવે દંડ ભરવો પડશે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અશરફ પાસેથી। જી અશરફ, બંધારણ બધા માટે એક છે એ સાબિત થઈ રહ્યું છે? બિલકુલ સંધ્યા, બંધારણ બધા માટે સમાન છે, એક સાબિત થઈ રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે કિસ્સા બે સામે આવ્યા છે, અગાઉ કોરડા ગામનો ને હવે હારીજ, બંને જે વ્યક્તિઓ છે એ સમાજના અગ્રણી અને રાજકીય આગેવાન છે। એટલે કે ક્યાંક મધ્યમ વર્ગના પરિવાર નહીં, પરંતુ સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ક્યાંક બંધારણ તોડી અને ત્યારબાદ ક્યાંક પૈસાનો જોર હોય એ જ પ્રમાણે ક્યાંક સમાજ સમક્ષ આવીને માફી માંગે છે અને ત્યારબાદ સમાજ નક્કી કરે છે તે પ્રમાણે દંડની રકમ ભરે છે। પરંતુ ચોક્કસ કહીશ કે જે રીતે સમાજના હિત માટે જે હોળ મુદ્દાઓ સાથે ઠાકોર સમાજે બંધારણ ઘડ્યું, એટલે કે ક્યાંક ને ક્યાંક જે કિસ્સાઓ બહાર આવ્યા છે તેમાં ક્યાંક મધ્યમ પરિવાર તો જે સમાજના બંધારણનું પાલન કરતું હોય તેવું દેખાઈ રહ્યું છે, પરંતુ જે બંધારણના ઉલ્લંઘનના જે કિસ્સા સામે આવે છે, એટલે કે સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ક્યાંક સમાજનો બંધારણ તોડ્યો છે। બંને કિસ્સાઓમાં બંધારણ તોડનાર બંને, એક બાજુ મગનજી ઠાકોર ને હવે ભાજપ પૂર્વ જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર સમાજ સમક્ષ આવીને બંધારણ તોડ્યો તે બાબતે માફી માંગી અને સમાજે નક્કી કરેલ દંડની રકમ ભરી છે। પરંતુ ચોક્કસ સંધ્યા, જે બંધારણ ઘડ્યું હતું કે કુરિવાજો અને દેખાદેખીમાં થતા ખર્ચાઓ અટકાવવા, પરંતુ અહીંયા દશરથજી ઠાકોરે પોતાના પુત્રના લગ્નમાં વીઆઈપી કંકોત્રી, રિસેપ્શન સેવા જેવા કાર્યક્રમો કરીને ક્યાંક સમાજનું બંધારણ તોડ્યું હતું। સમગ્ર મામલો સોશિયલ મીડિયામાં પોસ્ટર પર શરૂ થયો હતો અને ત્યારબાદ હરીજના બોરતવાડા ગામની જે ઠાકોર સમાજની સમિતિ નક્કી કરે છે તે સમિતિ સુધી આ વાત પહોંચી હતી અને ગઈકાલે જે બેઠક મળી અને સમગ્ર નિર્ણય લેરાયો। દશરથજી ઠાકોર સમાજ સમક્ષ આવીને માફી માંગી અને સમાજે નક્કી કરેલ 1.51 લાખનો દંડ ભરી અને આવનાર સમયમાં હવે સમાજના બંધારણનું પાલન કરીશું તેવું ખાતરી આપી। જી, આપનો આભાર।